શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જૂનાગઢમાં શ્રી હરિ કે અભાવ અરુચિ વર્તે અને સેવા કરવામાં ઉમંગ ના જાગે તો જાણવું તેને સત્સંગ પ્રીતિ નથી. ધ્યાન કરે તો પણ સેવામાં તાન ના હોય તો ધ્યાન મિથ્યા છે. સેવા એવી કરવી એમાં પરોઈ જવું, રસબસ થઈ ગયો તો એ સેવા કરવા તમને આનંદ થાય અને બીજા બધાને આનંદ થાય. મળતી સેવા કરે યોગી બાબા કે એ કોઈને મજા ના આવે. ઢીલો હોય સેવામાં તો જોરદાર ઉમંગ ઉત્સાહ હોવી જોઈએ. જૂનાગઢમાં શ્રી અભાવ અરુચિ વર્તે અને સેવા કરવામાં ઉમંગ ના જાગે તો જાણવું તેને સત્સંગમાં પ્રીતિ નથી. ધ્યાન કરે તો પણ સેવામાં તાન ના હોય તો ધ્યાન મિથ્યા છે. સમાધિ, ધ્યાન, ધારણા, જપ તપ, તીર્થ, દાન, પુણ્ય અને આત્મનિષ્ઠા એ બધા જ સાધનોનું ફળ સેવા છે. જો એને સેવા આપણને મળી છે ડાયરેક્ટ, આપણે સેવા બીજાને તપ જપ બધું કરે તો એનું ફળ સેવા છે અને આપણને ડાયરેક્ટ સેવા મળી છે. પણ સાવધાન રહેવું. જો સેવામાં એમાં રુચિ હોવી જોઈએ, અંતરથી આવે. ઉપરથી ના કરે એ સેવા ઘડીકમાં થાય, ઘડીકમાં ના થાય, ઘડીકમાં મન ગમતું થાય એ રીતે સેવા કરે અને મન ગમતું ના હોય એ સેવા ના કરે. અને વ્યક્તિ ઉપર પણ કોઈ વ્યક્તિ ના ગમે તેની સેવા ના કરે. બીજાને સેવા ગમતી હોય વ્યક્તિ સેવા કરે પણ એ બધું સેવા રુચિ હોય ગમે એની સેવા કરે. જો શ્રીજી મહારાજ નીલકંઠવર્ણી તરીકે હતા, સેવકરામની સેવા કરી. હવે એને ઓળખાણ નહીં, પહેચાન નહીં, કોઈ સંબંધ નહીં, પણ સેવા 1-2 મહિના સેવા કરી અને એવી સેવા કરી કે આદર્શ. જે એક તો ઓળખાણ પછાણ ના હોય એની સેવા ક્યાંથી કરે. પણ મહારાજે જોયું કે આ ભાગવતનો ભણેલો છે, વિદ્વાન છે, એટલે સેવામાં જોડાય. પણ એ તો ના હોય તો સેવા, મહારાજ તો સેવા કર્યો, પણ આ તો આપણને બતાવે કે આવો પહેલવાન હતો. પણ સેવામાં પોતાની સેવા કરાવે બીજા પાસે, મહારાજ પોતાની સેવા કરાવે એની પાસે, મહારાજ પાસે સેવા કરાવે. પણ પછી ભિક્ષા માગવા જવું, ભિક્ષા મળે ના મળે તો એ કોઈ દિવસ પૂછે નહીં કે તમારું જમવાનું શું છે, કેમ છે. બસ મહારાજ 3 દિવસ ભૂખ્યા રહ્યા પણ સેવામાં ઢીલાશ ના આવી. સેવા સરસ બધું કરતા હતા. આવી સેવા કોઈ ના કરે. આદર્શ સેવકરામનું જો જોવા જઈએ તો આદર્શ સેવા મહારાજે કહી. અને એટલે આપણે સેવામાં રુચિ ના હોય, ઉમંગ ના હોય તે બધી વૃથા છે. કોઈ એનું ફળ મળે નહીં તમને. ભલે સેવા કર્યા કરે પણ સેવાનું ફળ જ આ બધા સાધનો કરીએ, જપ તપ તીર્થ, એનું ફળ જ સેવા છે. ફળરૂપે સેવા. તો પછી અને એ સેવા તો આપણને મળી છે, પ્રેમથી સેવા કરી લે. ધ્યાન કરે તો પણ સેવામાં તાન ના હોય તો ધ્યાન મિથ્યા છે. સમાધિ, ધ્યાન, ધારણા, જપ તપ, તીર્થ, દાન, પુણ્ય અને આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા બધા જ સાધનોનું ફળ સેવા છે. આત્મનિષ્ઠાનું ફળ સેવા છે. તમે હું આત્મા છું, બ્રહ્મ છું એ બધું કરે પણ તો એનું ફળ તો સેવા છે. તો એ સેવા આપણને મળી છે. સેવા વિનાના સાધન તે ફળ વિનાના વૃક્ષ જેવા છે. ચિત્રકેતુ, ઇન્દ્ર વગેરે ઘણા દેવ મનુષ્યોએ સેવાથી મોટાઈ મેળવી છે અને માને કહીને પડી ગયા છે. પછી સેવા જો યોગી બાપાએ ખાસ કહ્યું
સેવા કરી પણ એનું માન ના આવવા દેવું. માન બધું ડૂલ થઈ જાય. બધી સેવા કર્યાનું ફળ બધું નકામું થઈ જાય. એટલે સેવા કરી, સારી રીતે સેવા કરી, પણ એનું માન ના આવવા દેવું. સેવા વિનાના સાધન તે ફળ વિનાના વૃક્ષ જેવા છે. ચિત્રકેતુ, ઇન્દ્ર વગેરે ઘણાએ દેવ મનુષ્ય સેવાથી મોટી મેળવી છે. બધા મોટા મોટા રાજા અને એ સેવા કરવાથી મોટી મેળવી છે. અને માન કરીને પડી ગયા છે. માન એટલે આપણે સેવા કરીએ, કોઈ ઈચ્છા ના રાખી, કોઈની સેવા કરીએ, કોઈ ઈચ્છા ના રાખી કે એ મોટો છે, નોકરી અપાવી દેશે, આમ છે તેમ છે, કોઈ ઈચ્છા રાખી નહીં. તે સેવા સુંદર થાય અને ભગવાનને ગમે એવી સેવા થાય. શ્રી હરિ કે સેવા સમાન કોઈ કસોટી નથી. કસોટીમાં ઘણી હોય, તમે સેવા કરશે, કસોટી ભેગી થતી જાય છે. તે ધ્યાન રાખવા જેવું છે. બધું સેવામાં બધું કેટલું બધું આવી જાય. સેવા બધાય સાધનોનું મૂળ છે. બધા સાધનોનું મૂળ છે સેવા. હવે આપણને મળી છે, એને વિચાર કરવું, આવી સેવા આપણને મળી છે. એક ગમે સેવા, આપણે સેવા બધા કરીએ છીએ, પાર્કિંગમાં, રસોડામાં, બધી સેવા, હવે કચરા પેટી સાફ કરી, બધું કરીએ, બધાનું ફળમાં કે સેવા બધા સાધનોનું મૂળ છે. એટલે એવી સેવા આપણને મળી છે. બધા સાધનોનું મૂળ. બીજા બધા ગમે એટલા સાધનો કરીએ પણ તો એ વેરાયેલી રહે. પણ આ મારે કે આ સેવા તમને જે મળી, ગમે સેવા તમને મળી હોય, એ મહારાજે કહ્યું કે એ સાધનોનું મૂળ છે. એટલે ફળ, ડાયરેક્ટ ફળ મળી ગયું. વૃક્ષ વાવો ને ઉછેરવું ને મોટું કરવું ને ફળ મળે એવું નહીં, ડાયરેક્ટ ફળ મળી ગયું. તે સેવા, આવી સેવા છે. એ સેવાનું મહિમા જાણવું તો સેવા કરવામાં મજા આવે. પછી તેમથી સેવા કરી એ તો બધું વ્યર્થ જાય. ગઢપુરમાં પ્રાગજી પુરાણી પાસે મહાભારતનું શાંતિ પર વંચાઈને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. ભગવાનનો દાસ થાય, આ બધા દાસ જ છે બધું, પણ ખાલી વાતોમાં તમારો દાસ છો બધું ઓલા કહ્યું છે કે સેવા કરે પણ ના તમારા કયા નહીં કરેગા. સેવા કરે, કેવી રીતે સેવા કરે? જે ગુરુ હોય, આપણો ઉપરી હોય, એને કરવું પડે, તે સેવા છે. ત્યાં તો મૂળ કપાઈ ગયો. તમે તમારા સેવક, પણ તમારા કયા નહીં કરેગા. કઈ જાતનો સેવક? માથા વિનાનો સેવક. ભગવાનનો દાસ થાય તો તેનો ભગવાનના જેવા ગુણો આવે છે. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે, કોઈ કિંમત નહીં. સંત હરિભક્તનો દાસ, જો હરિભક્ત, મહારાજે કહ્યું હરિભક્તનો દાસ ના થાય એટલે આપણે અરસપરસ સેવા કરી, ચરણે માથે ચડાવવું, એકબીજાનો મહિમા સમજવો તો સેવા કરી કહેવાય. બસ અમથી સેવા કરે, કોઈને પૂછે નહીં, ગાશે નહીં, અને મનમાં આવી રીતે સેવા કરે તો બીજાને દુઃખ થાય, પીડા થાય તો એ સેવા કરી રાખે. એવું ભગવાનનો દાસ તો ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે. સંતનો દાસ ન થાય કે હરિભક્તનો દાસ ન થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે, બેકાર ગંદકીમાં નિવાસ કરે છે. અનંત મહત પુણ્ય કરીને દાસપણું મળે છે. અનંત મહત પુણ્ય, જ્યાં કેવી સેવા આપણને મળી છે બધી. જે યોગી બીજાની સેવા
પોતે દાદી બાપુ અને યોગી બાપા બાળ સખા હતા. બાળપણથી ભેગી સેવા કરતા. પણ યોગી બાપા શું કરે કે નજર ચૂકાવે, જો દાદી બાપુ આમ છે આમ છે, અને વાસણ ખેંચી લે. એમના વાસણ પોતામાં જોડી દે. એવી રીતે સેવા કરતા. આપણે શું કરીએ? નજર ચૂકાવીને આમ કરીએ, આમને બદલે આમ કરીએ. તો યોગી આ મહિમા સમજતા હતા. ખરેખર મહિમા સમજતા આવું થાય, નહીં તો બેકારી. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે. અનંત મહત્વને કરીને દાસપણું મળે છે. કેવી સેવા મળી છે આપણે ખરેખર. જો એનો મહિમા સમજાય તો સહેજે ઝડપીને કૂદીને આંચકી લે બીજા પાસે સેવા. એવી રીતે કરે. પણ એ આપણે મહિમા નથી, એ બધું ઠંડુ 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 ચાલે છે. આવી ગયા તો કરીને સેવા કરીએ. બહુ મહિમા. જો આપણે પૈસામાં કેટલો મહિમા હોય. કૂદી કૂદીને પૈસા ઝડપી લે. એક પાય આમ જતી હોય તો ખેંચી લે, જવા ના દે. એવી રીતે સેવાનો મહિમા. સેવા એવી છે પૈસા જેવી. એટલે આપણે બધી રીતે ભેગી કરીએ સેવા તો કામ થાય. ભગવાનનો દાસ થાય તો અનંત મહત્વને કરીને દાસપણું મળે છે. આ એક આપણે ગોખી રાખી ચિત્તમાં પરોઈ દેવું હોય તો સેવા, કંઈ પણ સેવા કંઈ જતી ના. ગમે એની સેવા હોય, નાનો હોય, ગરડો હોય, એ આપણે અમુક ટાઈપની સેવા કરીએ અને અમુક સેવા કરીએ. બીજાને સેવા આપણને માનતા જ નથી, સેવામાં પુરવાતા નથી. પણ ગમે એની સેવા. શ્રીજી મહારાજે યોગી બાપાએ સક્કો બેસાડ્યો. બધા ગુરુ હોય, ગુણાતીત ગુરુ બધાએ સક્કો બેસાડ્યો છે. સેવાનું મહત્ત્વ એને સમજાવ્યું છે, એટલે કામ થાય. એ ટૂંકમાં જે આપણને સેવા મળી છે એનું મહાત્મા આપણે સમજવું જોઈએ. ભગવાનનો દાસ થાય તેનો ભગવાન જે ગુણ. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત્વપૂર્ણ કહીને દાસપણું પડે છે. આપણે જીવમાં ઉતારી છે કે આ દાસપણું આજે આપણે નીચી ટેલ મળે તો ત્યાંથી ભાગજો. મારે મુક્તાન સ્વામી કેવું એવી રીતે કંઈ નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. એવી રીતે સેવા અમુક લિમિટ હોય છે. સેવા કરી પછી લિમિટ બહાર જાય થાકી જઈએ. પણ પૈસા ગણવામાં કોઈ થાકતું નથી, કોઈને ઊંઘ આવતી નથી. તે પૈસાની જેમ જ આ સેવાને માનીએ તો બધું કામ થાય. સદાનંદ સ્વામી મહારાજની જય.